પપ્પા તમે માની લ્યો કે મને એક છોકરી ગમી ગઈ. ખાલી માનવાનું જ છે. હાલ માની લીધું. તમે ઈ હોત ને માની લ્યો કે ઈ છોકરીને હું ગમી ગયો. ઈ રહેવા દે ભાઈ, બીજી વાત કર. હેલા મેં સાંભળ્યું કાલ તાર ઘરે ઇન્કમ ટેક્સ વાળા આવ્યા હતા. હા શું કામ આવ્યા હતા? કોકે કીધું છે મારી ઘરે કાળું નાડું છે ઈ. શું થયું છે? મળ્યું? ના રે ના, મારા સિવાય કાંઈ કાળું ન મળ્યું. ક્યાં ગયો તો એલા? ગામમાં બટેટા લેવા ગયો તો, પણ હારું એક ટેન્શન આવી ગયું છે. શું ટેન્શન આવી ગયું હે? કાંઈ નહીં, શાકભાજી વાળા પાસે 1 કિલો બટેટાની જગ્યાએ 1 કિલો પોટેટો કહી દીધું મેં. હા તો તો એ શાકભાજી વાળા મને 6 થી 8 ફોન આવ્યા. શું ફોન આવ્યા? કાંઈ નહીં, એમ કહે કે તાર પપ્પાને ને તાર મમ્મીને લઈને કેદી છોકરી જોવા આવસ. ઓય કઈ બાજુ? દુકાને જવું કેમ? કાંઈ નહીં, આ તો રામગઢ બાજુ જાતા હોય ને તો ગબ્બરસિંહ ને કહેતો આવું કે 13 તારીખે હોળી અને 14 તારીખે ધૂળેટી છે, બરોબર ને? આ બેટા જૂનું થઈ ગયું, એક નવું હોય તો કે. પપ્પા નવું જ છે. ઓલો ખબર ગબ્બરસિંહ કહેતો કે હાથ મુજે દે દે ઠાકોર. હા તો ઠાકોર ભાઈ ને આપતો નથી, તો એને ધોવાની હોય ને તો ધોતા આવજો. એલા એ દાંડિયા રાસમાં નાસ્તો પૂરો થવા આવ્યો. આજકાલની છોકરીઓ એટલે પૂરું થઈ ગયું હો. મોટા, આજકાલની છોકરીઓ આપણે પસંદ નથી. પપ્પા છોકરીઓ પસંદ કરવાની ઉંમર વહી ગઈ તમારી. હજી આને કેટલીક પસંદ કરવી છે. છોટો તૂટતો તારો. એ ભગવાન મને રૂપાળો કરી દે. ચાલો બેટા તારો વિડીયો જો વાયરલ થયો. ક્યાં દેખાડો. હા પપ્પા તમે જોઈ જાઓ, મોટો થઈને ને એક્ટર બની. મોટું ટ્રેક્ટર જેવું છે, નાને એક્ટર બનવું હોય. છોકરી હોય તો કેજો કોઈના જાનમાં. એ બધો જમાનો ગયો પપ્પા. અત્યારે તો કાળી લૂલી લંગડી બાડી જી હોય ઈ ઓકે કરો, બાકી વાંઢા રહેો.